નવસારી કોર્પોરેશન દ્વારા રૂપિયા 154 લાખના ખર્ચે નવનિર્મિત આધુનિક કડિયા નાકાનો મેયરના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું। નવસારી શહેરના રોજગારી અર્થે આસપાસના વિસ્તારોમાંથી આવતા અને કડિયા નાકા પર એકત્રિત થતા ગરીબ અને મધ્યમ વર્ગના શ્રમિકો વર્ષો જૂની પીડાનો અંત આવ્યો છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને છેવાડાના નાગરિકોની સુખાકારી માટે સતત નવા પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2024-25ની ગ્રાન્ટ અંતર્ગત નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં અંદાજે રૂપિયા 154 લાખના માતબાર ખર્ચે તૈયાર થયેલા સુવિધા સજ્જ કડિયા નાકાનું ભવ્ય લોકાર્પણ આજરોજ ઉત્સાહભેર સંપન્ન કરવામાં આવ્યું હતું। રોડ પર ખુલ્લામાં ઊભા રહીને મજૂરી કામ માટે રાહ જોતા શ્રમિકોને હવામાનની પ્રકૃતિ અને ટ્રાફિકની ગંભીર સમસ્યાથી બચાવવા માટે કોર્પોરેશન દ્વારા આ ખાસ સુવિધા સભર શેડનું નિર્માણ કરી આજે પ્રજાજોગ અર્પણ કરવામાં આવ્યા છે। ત્યારે આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોળકિયા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। આજરોજ નવસારી કોર્પોરેશન દ્વારા જે રોડ પર ટ્રાફિક થતો હતો, જે શ્રમિક લોકો છે, કડિયાનું કામ કરે છે, એમની સાથે મજૂરીનું કામ કરે છે। આપણે બધા જાણીએ છીએ કે જૂની પ્રથા પ્રમાણે દરેક ક્યાંક ને ક્યાંક એવા કડિયા નાકા કહેવાતા। એમાંનું આપણું બાજુમાં જ રોજ સવારે અહીંયા લોકો ભેગા થતા, એમને કોઈ ટોયલેટ બાથરૂમની જરૂર પડે તો કંઈ વ્યવસ્થા નહોતી। વરસાદ હોય, તડકો હોય તો મહાનગરપાલિકા દ્વારા એમની આ માન્ય નરેન્દ્રભાઈ મોદી, આપણા દેશના વડાપ્રધાન, જે છેવાડાના માણસની ચિંતા કરે છે, એને ધ્યાને રાખીને કોર્પોરેશને આ જગ્યાની અંદર સરસ મજાનો શેડ બનાવ્યો છે। જરૂરિયાત લાગશે તો હજુ પણ જે ખુલ્લી જગ્યા છે એમાં મેં એન્જિનિયરશ્રીને કહ્યું છે કે આ રોડ પર જેટલા લોકો ઊભા રહે છે અને તકલીફ પડે છે એ તમામને અહીંયા વ્યવસ્થા કરી આપી। અહીંયા નાની એક ચા નાસ્તાની દુકાન પણ હદાજીથી આપવામાં આવશે, એમને ચા નાસ્તો મળી રહે, અને ટોયલેટ બાથરૂમ નાહવા ધોવાની પણ વ્યવસ્થા જરૂર પડે તો થઈ જાય એવી સરસ મજાની વ્યવસ્થા આજે કોર્પોરેશન દ્વારા ખુલ્લી મૂકવામાં આવી। કડિયા નાકામાં શ્રમિકોની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા ઉત્તમ અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે, જેમાં વિશાળ અને હવા ઉજાસવાળા પથરાના શેડની નીચે શ્રમજીવીઓ આરામથી બેસવા માટે કાળા ગ્રેનાઇટ પાકા અને આકર્ષક ઓટલાઓ બનાવવામાં આવ્યા છે। ઉનાળાની ઋતુમાં શ્રમિકોને ગરમીથી રાહત મળે તે માટે પૂરતા પ્રમાણમાં પંખાઓ પણ લગાવવામાં આવ્યા છે। શ્રમિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પરિસરમાં જ શુદ્ધ પીવાનું પાણીની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રમિકોના શૌચાલય અને નહાવાની પણ ઉત્તમ સુવિધા ઊભી કરવામાં આવી છે। પુરુષો માટે અને દિવ્યાંગો માટે પણ વિશેષ શૌચાલયની અલયથી સગવડ ઊભી કરવામાં આવી છે। અદ્યતન શટરવાળી રોલિંગ દુકાન બનાવવામાં છે, જ્યાં સવારના માટે શ્રમિકોને ખૂબ જ સસ્તા અને વ્યાજબી ભાવે ગરમ ચા અને પૌષ્ટિક નાસ્તો મળી રહે તે માટે ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે। નવસારી મહાનગરપાલિકાના સંવેદનશીલ અને જનહિતલક્ષી પ્રયાસ છેવાડાના શ્રમિકોના જીવન ધોરણને વધુ ગરિમાપૂર્ણ અને સરળ બનાવવા માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે, તેમ નગરજનો અને શ્રમિક સંગઠન દ્વારા આ પ્રસંગે જણાવવામાં આવ્યું હતું। આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી।